જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ, સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે. તમને પણ કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આપવામાં આવેલો છે. પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું આજનું રાશિફળ અને પછી તમારા માટે ઉપયોગી ટિપ્સ અથવા તો માહિતી જે તમારા પ્રશ્નનો એક જવાબ હશે. તો ચાલો મિત્રો શરૂ કરી પહેલાં આજનું પંચાંગ. પરંતુ તે પહેલાં આજે મંગળવાર છે એટલે ભગવાન ગણપતિને વંદન કરીએ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો 5મી માર્ચ 2024 મંગળવારનો દિવસ છે. ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. કદાચ તમારે યાત્રા પર જવું હોય તો જઈ શકાય, પરંતુ થોડો ગોળ ખાઈ પાણી પી યાત્રા પર જવાય. દર્શક મિત્રો, આજે મહાવદની આજે નવમ તિથિ છે, 8:05 સુધી. ત્યારબાદ દશમ તિથિનો પ્રારંભ થશે. આજે નક્ષત્ર મૂળ રહેશે 16 વાગ્યા સુધી અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્રની શરૂઆત થશે. આજે યોગ જે છે સિદ્ધિ રહેશે 14:08 સુધી. ત્યારબાદ વ્યતિપાત યોગની શરૂઆત થશે. કરણ જે છે વણિજ રહેશે 19:24 સુધી અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. અને આજે રાશિ ધન રહેશે એટલે ભ ઢ ફ ધ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનો, જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલીએ દર્શક મિત્રો, હવે આપણે જોઈશું આજનું રાશિફળ. અલય ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારું વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય. મિત્રો, પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે. શેર બજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો, કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે. ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો. એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વાણી તો તમારી સારી પણ રહેશે, પણ બેંક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે. એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે, પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે. જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે. જમીન મકાનના પ્રશ્નોનો જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે. તો શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને કુળદેવી માતાના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો, અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ શુભ અને સુંદર રહેશે. મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો, તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે. કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે. ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે. પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી.
ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે. અને સામાન્ય રીતે તમારા જે ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે. એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે, સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને શરદી સળેખમથી તમે હેરાન થતા હોય એવું સંભાવના બની રહી છે. કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમિક સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું. કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે. અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે. તો શું કરશો તમે? તો આજે દિવસને શુભ બનાવવું હોય તો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે. મિત્રો, ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે. શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે, પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાડો દેખાઈ રહ્યો છે. પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે. નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે. કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે એમાં સફળતા જરૂર મળશે. આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે, પણ માળી વાળવું પડે એવી સંભાવના દેખાય છે. હા, એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા હો અથવા 4 દિવસ અઠવાડિયેથી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે. એમાં કંઈક મિસ્ટેક થશે. તો શું કરશો તમે? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે. આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે. શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે. શું કરશો? તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે. નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે. ભાગીદારો સાથે થોડા મતાંતરની સંભાવના દેખાય છે. અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે. અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે. એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું. આજે શું કરવું? તો મિત્રો, દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે. અને વ્યસનમાં જો હો તો વ્યસનથી જરૂર દૂર રહેજો, કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપાપડ થઈ રહ્યા છો, પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી. તમારા વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે. પણ મિત્રો, યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે, પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે.
એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો દેખાઈ રહ્યા છે. લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભળભધા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે. આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે. પરંતુ મિત્રો, લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી. કારણ કે કોર્ટ કચેરીની મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી. વ્યસનથી દૂર રહેવું, એટલે દારૂ છે, માંસ છે, જુગાર છે, એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે. ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ, રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે. દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે. જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી. માટે તમારે કોઈ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી. આજની તારીખે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. તથાકથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો. કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. અને કામ ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એની ગુણ દોષોનું ચકાસણી જરૂર કરજો. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. શેર બજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. આજે વ્યસનથી પણ દૂર રહેજો અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે. માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો જોયું આપણે આજનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ કે આજના ટીપ વિશે. આજે એક પ્રશ્ન આવેલો છે કે ભાઈ, મંગળ દોષ જો કુંડળીમાં હોય તો કેવી રીતે નક્કી કરી શકાય? શું મંગળ દોષ અમંગળ હોય છે? ઘણા લોકો એવું માને છે કે અમંગળ છે. સામાન્ય રીતે છોકરીની કુંડળી હોય કે છોકરાની કુંડળી હોય, જો અંદર મંગળ આવ્યો એટલે કે ભાઈ મંગળી છો, ઓહો હો, એટલે લોકોને આશ્ચર્ય થાય છે કે મંગળ એટલે બહુ મોટો પહાડ. ખરેખર એવું નથી. મંગળ એ અમંગળ છે જ નહીં. પહેલી વસ્તુ, મંગળની દ્રષ્ટિનો દોષ જરૂર ગણાય છે, કારણ કે મંગળ પોતે ક્રૂર ગ્રહ છે અને ક્રૂર ગ્રહની દ્રષ્ટિ જો હોય તો એ સામાન્ય રીતે માંગળ ઘાટડીએ અને પાઘડીએ કહેવાય. કન્યાની કુંડળીમાં મંગળ એટલે ઘાટડીએ અને વરની કુંડળીમાં મંગળ એટલે પાઘડીએ. આ એક સામાન્ય વ્યાખ્યા છે. પહેલા ભાવમાં જો મંગળ પડેલો હોય તમારો, એટલે કે લગ્ન સ્થાનમાં જ મંગળ પડેલો હોય
તો એ 7મા ભાવને અને 8મા ભાવને જોશે, એટલે 8મો ભાવ મૃત્યુનો કહેવાય, 7મો ભાવ પત્નીનો કહેવાય. પતિ પત્ની વચ્ચે થોડા ક્લેશ થાય. હવે એની જગ્યાએ સૂર્ય બેઠો હોય તો પણ આ થવાનું છે. એટલે એવું નહીં કે સૂર્ય બેઠો હોય તો નહીં થાય. રાહુ હોય તોય થાય, અને કેતુ હોય તોય થાય, અને શનિ હોય તો પણ થાય. એટલા માટે આ ત્રણમાંથી કોઈ બી ગ્રહો અગર તમારા કુંડળીમાં હોય તો બંને લગ્ન કરવા માટે યોગ્ય છે એવું કહેવાય. ચોથા ભાવમાં મંગળ હોય તો તમારા કર્મને જુએ અને આવકને જુએ, એટલે આવક અને કર્મ રોકે. હવે ત્યાં શનિ હોય તોય આ જ થવાનું છે. 7મા ભાવમાં મંગળ હોય તો એ તમારા શરીરને જુએ અને ધનને જુએ, એટલે એ નુકસાન કરાવે. અને 8મા ભાવમાં હોય તો ધનને જુએ છે, તો ત્યાં પણ એ તકલીફ કરાવે છે. અને 12મા ભાવમાં મંગળ હોય તો 6ઠા ભાવ રોગ શત્રુને જુએ છે, અને 7મા ભાવ એટલે પત્નીને જુએ, એટલે એ પણ તમને નુકસાન કરાવે. એટલા માટે મંગળ અશુભ ગણાય. અશુભ નથી, પણ મંગળની દ્રષ્ટિ અશુભ છે. હવે કદાચ કોઈની કુંડળીમાં મંગળ હોય તો સામે તમારે જોવું જોઈએ કે શનિ, પછી રાહુ, કેતુ કે પછી સૂર્ય, આ લોકો જો ત્યાં બેઠા હોય તો એ મંગળ દોષ માઇલ્ડ થાય. મંગળ દોષ મટતો નથી, મંગળ તો રહે જ છે, પરંતુ આ ગ્રહો એને સોલ્યુશન આપે છે કે ભાઈ મંગળ છે છતાં આ સામે છે, માટે વાંધો નહીં આવે. ક્રૂર ગ્રહની સામે ક્રૂર ગ્રહ હોય તો શાસ્ત્રમાં એવું લખેલું છે, પારાશર ઋષિએ પણ કહેલું છે કે ભાઈ આને મંગળ ગણવો નહીં. હવે મંગળ દોષ ક્યારે ન ગણાય? દાખલા તરીકે મંગળી છે કુંડળી 1, 4, 7, 8 અને 12 નંબરના ઘરમાં તમારો મંગળ પડેલો છે, પણ એને આપણે મંગળી નથી કહેવું, તો ક્યારે આવું કહી શકાય કે એ મંગળી નથી? તો તમારે એના માટે જોવું પડે કે મંગળ 1 નંબરમાં છે, એટલે કે મેષનો મંગળ છે કે વૃશ્ચિકનો મંગળ છે. તો મેષ અને વૃશ્ચિકનો મંગળ એ પોતાના ઘરનો મંગળ કહેવાય, એટલે એ મંગળી દોષ લાગતો નથી. પછી જો એ મંગળ 12 નંબરનો હોય કે 9 નંબરનો હોય તો પણ મંગળ માઇલ્ડ થઈ જાય છે, એ પણ બહુ મોટો દોષ લાગતો નથી. અને જો મંગળ 10 નંબરનો હોય તો પણ એ મંગળી દોષ લાગતો નથી. એટલે મંગળી દોષ નથી એવું નથી, મંગળી દોષ તો રહેશે જ મિત્રો, પરંતુ એ માઇલ્ડ કહેવાય, એટલે બહુ ભારે મંગળ કહેવાય નહીં. અને સામેવાળીની કુંડળીમાં સૂર્ય, રાહુ જે મેં તમને કહ્યા એવા કોઈ ગ્રહો હોય તો અવશ્ય તમે લગ્ન કરી શકો છો, એમાં કોઈ બંધન, કોઈ તકલીફ નથી. આ તમને મેં બતાવ્યો. કર્કનો મંગળ હોય એ નીચનો મંગળ કહેવાય. તો કર્કનો મંગળ હોય એ ખરેખર ભારે કહેવાય. હવે એ જો 1, 4, 7, 8, 12 ભાગમાં હોય તો એ થોડો ભારે કહેવાય જ છે, કારણ કે નીચનો મંગળ છે માટે. પછી મંગળની ડિગ્રી બી જોવી પડે, એ તો અલગ વસ્તુ છે, એના પર આપણે નથી જતા. આ રીતે તમારો મંગળ જોઈ લેવાનો કે વ્યવસ્થિત છે કે નથી. મંગળના ઉપચાર શું? તો મંગળનો ઉપચાર છે મંગળ મંત્રના જાપ કરવા, અંગારક મંત્રના જાપ કરવા. ઓમ ક્રામ ક્રીમ કૃંશઃ અંગારકાય નમઃ, ઓમ હ્રીમ ભૌમાય નમઃ. પછી ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંત સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ, એ મંત્ર પણ મંગળનો જ છે. પછી મંગળની વસ્તુઓનું દાન આપવું. મંગળની વસ્તુઓમાં તાંબુ આવે, મસૂરની દાળ આવે, લાલ વસ્ત્ર આવે, રક્તચંદન આવે, મૂંગાનું રત્ન આવે. મંગળ માટે મૂંગાનો રત્ન પહેરવામાં આવે છે. જો કે રત્ન પહેરવા માટે કોઈની સલાહ લેવી પછી જ પહેરવું, એમને માળેધડ પહેરવું નહીં. તો આ રીતે તમે એ કરો છો તો મંગળ તમારો શાંત થાય છે. મંગળ માટે ભાત પૂજાનો બી એક રિવાજ છે, જે મંગળનાથ છે ઉજ્જૈનમાં, ત્યાં કરવામાં આવે છે. તમે અહીંયા પણ કોઈ બી મંદિર જ્યાં કરતા હોય લોકો, ત્યાં તમે કરાવી શકો છો. એટલે ભાત પૂજનનો પણ રિવાજ રહેલો છે. એનાથી પણ મંગળની પૂજા થાય છે અને મંગળ રાહત આપે છે.
તો દર્શક મિત્રો, જ્યારે મંગળ નડતો હોય તો બે વૈધવ્ય યોગ હોતો નથી. જો કુંડળીમાં ખરેખર વૈધવ્ય યોગ હોય તો જ એ વૈધવ્ય બને, નહીં તો બનતો નથી. તો સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.